हेलो गाइस, गुड मॉर्निंग, जय माता दी, जय श्री कृष्ण। देखो हमें तो गोटू करिए फिनाइल वेट दीधुं छ डोलना अंदर। हाँ तो અમારી વારી આવી છે ગાઈસ, પોતું મારવાની. મારી મમ્મી કપડાં ધોવે છે અને અમે હવે ઘરમાં પોતું મારી દઈશું ફટોફટ, પછી કામ કરીશું. અને ગાઈસ આજે જોઈશું આમ પછી વિચારશું. બે જણ છો અમે તો કાલ રોટલી વઘારી હતી તો એ ખાવાનું તો ભાવતું, અમે તો દહીં જ ખાઈ લઈએ. મને દહીં ને ભાવતું, દહીં ખાઈ લઈએ એમ વધારે. આ તો સફરજન છે, પછી માવો ને એવું સર્જી જોશ મૂકી મળે થોડીક વાર નહીં. અને અમારી બકબક કરવા માટે તમે અમને સબસ્ક્રાઈબ કરી દો. હું બહુ જ બોલું ગાઈશ, પણ તમે સપોર્ટ નહીં કરતા ને એટલે બોલવાનું ઓછું કરું. તો આંગો ગાઈશ સબસ્ક્રાઈબ કરો ફટોફટ. ઓકે, ભલે થોડીક વાર પોતું તો મારી દઈ હું. મારા મમ્મી કપડો ધોઈ લેવાય, પોણી આવી છે તે ખાલી એક નળી રસોઈ કરવા ભરવાની અને ઉપર પોણી ટોકીને ચઢાવવાનું. ગાઈ મોટરથી ખાલી પ્લગ ગાઈસ, એટલે મને થોડીક વાર રહીને એટલું કામ કરી. આ બધી હાડીઓ ને તે ફોલ ચડવાય છે. મારા મમ્મી બ્લાઉઝના કાટ બટન કરે છે. દેખીએ કહો તમે, આ બધું આજે કરીને આલવાનું છે. અને ગાઈસ હવે અમે ટીવી ચાલુ કરીશ ને હવે અમે જોશું ટીવી. ગાઈસ આ જમવાનું બનાવી એક રહન ગાઈસ ઉતરતું નહીં ખાવાનું. એ કાલે અમે 3-4 રોટી બનાવી હતી તો આવે નથી દીધી. આમ ભાવતું ખાવાનું એવું સમજી ગોળ એકલા ગાઈસ કોઈ ખાવા નહીં ભાવતું. એમ બધા હંગાત ખાધેલું છે ને એટલે. ઓકે, મળે થોડીક વાર રહીને. કો તડકો જેવો ભડકા જેવો છે અને વરસાદ આવે છે ગાઈસ. લાત શરમ વગરનું વરસાદ, તડકો ભડકા જેવો છે. કપડો લઈ આવ્યો અંધારીને આવે છે પણ આવો તડકો જેવો ભડકા જેવો છે. અને ઉપર જઈને ઊભી રહે ને મમ્મી તો આવડા ને આવડા સોટા આવે છે. ચાલુ હતો ને તારે? હા ને, હા શનિવારે આવશે ને એટલે આખું અઠવાડિયું આવશે બધું એવું હોય છે. પણ સાચી વાત ખોટી વાત ખબર નહીં. ઓકે, મળીએ ફરી. ડ્રાયફ્રૂટ હલવો સફરજન તો દેખો ગાઈસ. બીજું ખોલીએ હવે જેવું થાય છે આખું સફરજન ખરાબ. વાગ્યા ઊંઘી તો ઊંઘી જતો ને બહાર તો બહુ દેવાડ્યો ને આરોગ્ય વાયો મોટી મમ્મી વરસાદ પાછો ફાસ્ટ ચાલુ છે એ બહુ દેવાડ્યો ને દેખાય છે. જો ગાઈસ દેખાય પવન અંગાથી માં બી વાવાઝોડું એ ગાઈસ પગ પસરવાની ધબક દઈને જબ્બો વરસાદ છે. ના પેલું વેક્સનું ડબલું હશે ને પાણી પર. ગાઈસ જબ્બો વરસાદ આવશમાં આપણે ફોન કરીએ. મળીએ થોડીક વાર રહી. ધાબુ વારે જ બધું ધોવા જવું તું 2 દાડામાં પાવર જતો રહ્યો લાગે છે. એ કેટલો વરસાદ છે મારતો બાકી જુઓ. મારી મમ્મીએ પડદો પાડી દીધો છે પણ પાણી તો સખત આવીશ મમ્મી. પડતો તો હું રહેશે, પવન તો જો પલરી રહી જોઈએ કોઈ આ રહેતું બી નહીં. મારી મમ્મી બિચારી રાખે છે પણ રહેતું જ નહીં કરે. હા માટી હતી ને ગાઈસ બહાર તો હું તમને બતાવી શકું એવી જ નહીં. બહુ સખત પવન છે બહાર તો. અમારું બધું પલળી દેખીએ કહો તમે વરસાદ તો હું આવીશું પલળવા નહીં. આ બધું પલળી રહ્યું અમારે તો નહીં તો બધું ભૂઈ પડીશ તો આ બોર્ડ નહીં પલળે આપણે. મારી મમ્મી બે પલળી જા. મારી મમ્મી ને બિચારીને ફાવી હું ચડી પેલ બાદ ખાટલા ઉપર ને તો પીનો મારીને ઓય પીનો મારીને આખી પલળી રહી ગાઈસ. મળું થોડીક વાર રહીને તો જવું પડશે. હું તો મોઢું ધોયા વગર ઉઠાવી જઈતી ને તે પાછું મોઢું એ તો દેખો એમાં તો ગાડલું એ પડી ગયું ને આ તો કમ્પ્લીટ દેખાય છે. તો મને બારી ખુલ્લી હતી ને બધું પલળી રહ્યું.
હા રવનો મેં મોકલ્યો જ પાછો ચેક કરતો આવજે તે આવ્યો ચેક કરવા બધું પાણી પીવું પડશે હવે માપનો થયો સા વરસાદ મંદી બંધી તો વઈ જા પણ ગાઈસ એ ખન અમાર તો આજ હાતમનો મસ્ત ગરબો કાઢે મહાકાળી માનું અને એમાં પાછા એ આવે છે ને એ બધા અલગ અલગ રૂપ ધારણ કરીને આવી એવું નાટક હોય આજે ગીતો પર ડાન્સ કરે હવે શી ખબર કેવું કરે છે વરસાદ બધી પબ્લિક બે છો અમારે તો બધું ભૂઈ બેસવાનું હોય ગાઈસ શોખમાં હવે આ વરસાદ તો એવો આવશો ને કોઈ વાત જ ના પૂછો જોરદાર અને હજુ તો ગાજસ તમને સંભળાતું હશે ગાઈસમાં તો ચોટો મારી દીધો પેલા ખુલ્લા વાળા જે ચોટો માર્યો હતો ને તે આમ તાપ બહુ લાગતો હતો ને પવન છે જ નહીં પેલું વાવાઝોડા હાંગત વરસાદ આવ્યો ને અને હવે તો ચા ફરકતી એ નહીં તમે દેખી શકો બિચારી સુકુડ જઈ વરસાદ આવ્યો ને તે ઓકે મળીએ થોડીક વાર ચાચી માપનું જ ગાઈશ ઉકાળીશ 8 વાગવા ને દેખીએ કો લોટ બંધ થાય છે મારા મમ્મી લોટ બંધ થશે ભાખરીનો એ ચા ગાઈસ હાલ ચા ઉભરાઈ જોત ગેસ ધીમો કરી દઉં ચાય ઉપરા છાતી હમરી ચાય કઈ ચા ઉભરાઈ જોત તો હમણાં પાછો ગેસને બેસ લીખવો પડે ચા તો બરી બંધ ગેસ ઉપર એવું બગડી જાય ને ચા કોક દા ઉભરાઈ જાય તો પૌવા બનાવવાના છે પણ થોડી વાર એમ બનાવીએ ભાખરી ચા પૌવા ગાઈસ ચંપામાં એ ચેવો તાપ લાગે દેખીએ કો અમારું ચા ઉપર તો ચા ઉકળે એટલે ખીચડી પટીએ મોડે ખાસું ભાખરી બની પૌવા બન્યા ચા દૂધ ચા અને બધા જમી રહેશે ફટોફટ મળીએ થોડી વાર અહીં રહ્યું શું કહે છે કશું